હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 12 જોઈશું, જે છે નિવેશ નિર્ગમ એટલે કે ઇનપુટ આઉટપુટ પ્રક્રિયાનો ઉપયોગ, જેની અંદર આપણે પહેલા પાર્ટની અંદર જોયા હતા ઇનપુટ ફંક્શન્સ, જેવા કે ગેટ કેર છે, ગેટ ch છે, ગેટ s છે અને ગેટ c છે. આ બધા ફંક્શન્સ આપણે ઇનપુટ ફંક્શન્સ જોયા છે. હવે આપણે નેક્સ્ટ ઇનપુટ ફંક્શન જોવાનું છે, જે છે scanf. બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણો નેક્સ્ટ ટોપિક છે સુગ્રથિત નિવેશ એટલે કે ફોર્મેટેડ ઇનપુટ. હવે આ ટોપિકની અંદર આપણે સ્કેનએફ ફંક્શન જોવાનું છે. હવે એનું નામ જ છે ફોર્મેટેડ ઇનપુટ, એટલે કે કંઈક ફોર્મેટેડ રીતે તમારે ઇનપુટ મેળવવું હોય ત્યારે સ્કેનએફ ફંક્શન વપરાય છે. તો જોઈએ આપણે. તો પૂર્ણાંક, અપૂર્ણાંક, અક્ષર પ્રકારના કે મિશ્ર પ્રકારના ડેટા ઉપયોગકર્તા પાસેથી મેળવવા માટે સી ભાષામાં સુગ્રથિત નિવેશ એટલે કે ફોર્મેટેડ ઇનપુટ વપરાય છે. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે અહીંયા સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ શું છે. તો સ્કેનએફ ફંક્શનની મદદથી તમે ઇન્ટીજર ડેટા પણ લઈ શકો છો, અપૂર્ણાંક એટલે કે ફ્લોટ પ્રકારના ડેટા લઈ શકો છો, અક્ષર પ્રકારના એટલે કે કેરેક્ટર પ્રકારના ડેટા પણ લઈ શકો છો અને તમે મિશ્ર ડેટા પણ લઈ શકો છો. એટલે તમે એક જ ફંક્શનની મદદથી એકી સાથે પૂર્ણાંક, અપૂર્ણાંક, અક્ષર પ્રકારના કે બધા જ પ્રકારના ડેટા ઉપયોગકર્તા પાસેથી મેળવી શકો છો. તો મેઇન સ્કેનએફનું કામ આ જ છે, તેથી જ બીજા બધા ફંક્શન કરતાં અલગ પડે છે. અહીંયા સ્કેનએફ ફંક્શનમાં સ્કેનએફનો અર્થ શું થાય છે. તો સ્કેન ફોર્મેટેડ, અને આ વિધેય ઇન્ટીજર, કેરેક્ટર, ફ્લોટ જેવા નિશ્ચિત પ્રકારના ડેટા ઉમેરવાની સુવિધા આપે છે. જે રીતે મેં વાત કરી કે તમે કોઈ પણ પ્રકારના ડેટા સ્કેનએફ ફંક્શનની મદદથી ઉમેરી શકો છો. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો સ્કેનએફની સિન્ટેક્સ કઈ છે. તો સ્કેનએફની સિન્ટેક્સની અંદર પહેલાં તો તમારે સ્કેનએફ ફંક્શન યુઝ લખવાનું છે, ત્યારબાદ બ્રેકેટ કરીને એની અંદર ડબલ કોટ સ્ટાર્ટ કરવાનો છે અને એની અંદર આવશે તમારી કંટ્રોલ સ્ટ્રિંગ, ત્યારબાદ આવશે કોમા અને ત્યારબાદ તમારે કરવાનું છે એમ્પરસન્ડનું ચિહ્ન અને ત્યારબાદ આવશે તમારા વેરિયેબલનું લિસ્ટ એટલે કે વેરિયેબલના નામ. અને અહીંયા તમારે એક મેઇન વસ્તુ યાદ રાખવાનું છે, કંટ્રોલ સ્ટ્રિંગ. આ કંટ્રોલ સ્ટ્રિંગની મદદથી જ તમે આ બધા જ ડેટાને એકી સાથે યુઝ કરી શકો છો. હવે આપણે જોઈએ તો જે ડેટા સ્વરૂપે ચલની કિંમતનો સંગ્રહ કરવાનો હોય તેને કંટ્રોલ સ્ટ્રિંગ કહેવામાં આવે છે. એટલે કે કંટ્રોલ સ્ટ્રિંગની મદદથી જ ખબર પડશે કે આપણે એની અંદર કેવા ડેટા સંગ્રહ કરવાના છે. તે ડેટા ઇન્ટીજર છે, ફ્લોટ છે કે પછી કેરેક્ટર પ્રકારના છે. બરાબર, તો તેને જ કહેવાય છે કંટ્રોલ સ્ટ્રિંગ. અને ત્યારબાદ ચલના નામની આગળ આપણે એક નિશાની મૂકવી પડે છે, જે કઈ નિશાની છે. એમ્પરસન્ડની નિશાની છે, એટલે કે એન્ડની નિશાની છે. તો હવે આ એક નિશાનીનો પણ અહીંયા એક ઉપયોગ છે. તો એ શું છે. તો સી ભાષામાં એન્ડ નિશાનીને એડ્રેસ ઓફ ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, તમને એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછાય છે કે સી ભાષાની અંદર એન્ડ નિશાનીને કયા ઓપરેટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તો એ કયો ઓપરેટર છે. એડ્રેસ ઓફ ઓપરેટર. હવે એનું નામ જ છે એડ્રેસ ઓફ ઓપરેટર. બરાબર, તો એનું નામ જેવું જ કંઈક કામ પણ છે. તો એ શેના માટે વપરાય છે. તો ઉપયોગકર્તા દ્વારા ઉમેરવામાં આવેલા ઇનપુટનો સંગ્રહ કરવા માટેનું સ્થાન તેના દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. એટલે સિમ્પલી તમે કહી શકો છો કે ડેટા આપણે ક્યાં સ્ટોર કરવાના છે તે લોકેશન આપને કોણ બતાવે છે, તે એડ્રેસ કોણ બતાવે છે, આપને એડ્રેસ ઓફ ઓપરેટરની મદદથી સ્પષ્ટ કરી શકાય છે. બરાબર, તો તમારે આટલું યાદ રાખવાનું છે. તો ચલો હવે આપણે થોડું ઘણું ડિટેલમાં જોઈએ કે સ્કેનએફ ફંક્શનની અંદર આ કંટ્રોલ સ્ટ્રિંગ તરીકે શેનો ઉપયોગ કરવાનો છે અને ત્યારબાદ વેરિયેબલના લિસ્ટ તમે કઈ રીતે લખી શકો છો એ હવે આપણે વન બાય વન જોઈએ. ચલો તો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો કંટ્રોલ સ્ટ્રિંગ ને બીજું પણ એક નામ તરીકે ઓળખવામાં આવે છે, જે છે ફોર્મેટ સ્ટ્રિંગ. બરાબર, કારણ કે એની મદદથી જ આપણે કોઈ પણ ડેટાની ફોર્મેટ નક્કી કરી શકીએ છીએ. બરાબર, તો યાદ રાખજો, કોઈક વાર એક્ઝામમાં આવો પણ ક્વેશ્ચન પૂછાય છે કે કંટ્રોલ સ્ટ્રિંગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો એને ફોર્મેટ સ્ટ્રિંગ પણ કહેવાય છે. અને ઉપયોગકર્તાએ આપેલા ડેટા ઇનપુટનું અનુવાદ કરવા માટે તે કમ્પાઇલરને મદદરૂપ થાય છે. એટલે કે આ સ્ટ્રિંગની મદદથી જ કમ્પાઇલર અનુવાદ કરશે કે આપણે કેવા પ્રકારના ડેટા ઇનપુટ તરીકે આપ્યા છે. અને દરેક ફોર્મેટમાં ડેટા ટાઈપની સ્પષ્ટતા કરવા
અક્ષરની આગળ એક મોડ્યુલોનું ચિહ્ન નિશાની ઉમેરવામાં આવે છે. એટલે કે કંટ્રોલ સ્ટ્રિંગમાં જુદા જુદા જે ડેટા ટાઈપ આપણે એડ કરવા છે, ઉમેરવા છે, ડેટા ટાઈપવાળા ડેટા આપણે ઉમેરવા છે, તો એના માટે કોઈ એક અક્ષરનો ઉપયોગ થાય છે. અને આ બધા જ અક્ષરની આગળ એક કયું ચિહ્ન મૂકવું પડે છે? મોડ્યુલોનું ચિહ્ન મૂકવું પડે છે. બરાબર. જો હવે આપણે અહીંયા મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. સૌથી પહેલાં તો આપણે સ્કેનએફ ફંક્શનની મદદથી પૂર્ણાંક સંખ્યા કઈ રીતે વાંચી શકો, એટલે કે પૂર્ણાંક સંખ્યા કઈ રીતે ઉમેરી શકો, એના માટેનું એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા સિમ્પલી મેં એક એક્ઝામ્પલ તરીકે બે વેરિયેબલ લીધા છે અને બંનેની ડેટા ટાઈપ કઈ આપી છે? ઇન્ટીજર આપી છે. પહેલું છે mark1 અને બીજું છે mark2. અને ત્યારબાદ સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કર્યો છે ડેટા લેવા માટે. અને એની અંદર ડબલ કોટમાં અમે સૌથી પહેલાં તો શું લખ્યું છે? %d, ત્યારબાદ એક સ્પેસ આપી છે અને ત્યારબાદ %d. હવે અહીંયા બે વાર કેમ %d લખ્યું છે? તો મેં એક જ ફંક્શનની ઉપયોગથી બે વેરિયેબલની વેલ્યુ એકી સાથે લીધી છે, તેના માટે અહીંયા મેં બે વાર %d લખ્યું છે. ટૂંકમાં તમારે અહીંયાથી એટલું યાદ રાખવાનું છે કે જો તમારે પૂર્ણાંક સંખ્યા યુઝર પાસેથી લેવી હશે તો તમારે શેનો ઉપયોગ કરવાનો છે? %d. એટલે કે પૂર્ણાંક સંખ્યા ઇનપુટ તરીકે લેવા માટે કઈ કંટ્રોલ સ્ટ્રિંગ વપરાય છે? %d. બરાબર છે? આટલું યાદ રાખવાનું છે. અને ત્યારબાદ કોમા કરીને તમારે શું કરવાનું છે? વેરિયેબલનું નામ અને એની આગળ કયું ચિહ્ન મૂકવાનું છે? એડ્રેસ ઓફ ઓપરેટર તરીકે એન્ડનું ચિહ્ન મૂકવાનું છે. બરાબર. અને ત્યારબાદ બીજું કોમા કરીને બે વેરિયેબલ એકી સાથે વેલ્યુ લીધી છે એટલે બીજા વેરિયેબલનું પણ નામ મેં અહીંયા લખી દીધું છે. બરાબર. ચલો હવે આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલી કરીને જોઈએ એકાદ નાનકડા પ્રોગ્રામની મદદથી, તો આપને વ્યવસ્થિત રીતે આઈડિયા આવી જશે. ચલો તો એના માટે સિમ્પલ હું એક પ્રોગ્રામ કરું છું. પહેલાં તો સિમ્પલ બે વેરિયેબલ લઈશ અને તેની વેલ્યુ યુઝર પાસેથી લઈ લઈશ અને ત્યારબાદ એનો આપણે સરવાળો જ કરવાનો છે. સિમ્પલ આપણે લોજિક યુઝ કરીએ. બરાબર. તો સૌથી પહેલાં તો આપણે બે વેરિયેબલને ડિફાઇન કરવા પડે. તો આપણે વેરિયેબલને ડિફાઇન કરી દઈએ. A, B અને C 3 વેરિયેબલ જોઈશે, કારણ કે ત્રીજા વેરિયેબલમાં આપણે બે નંબરનો જે સરવાળો કરાવીશું તેને આપણો સંગ્રહ કરવો પડશે. બરાબર છે. ચલો તો હવે નેક્સ્ટ યુઝ શાનો કરીએ? આપણે વેલ્યુ લેવા માટે સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કરીએ. તો સ્કેનએફ ફંક્શનની અંદર સૌથી પહેલાં તો તમારી ઇન્ટીજર વેલ્યુ છે એટલે ડબલ કોટની અંદર શું લખવું પડશે તમારે? તો ડબલ કોટની અંદર આવશે %d. બરાબર. અને ત્યાર પછી આવશે વેરિયેબલનું નામ. તો કોમા કરીને આપણો પહેલો વેરિયેબલ છે એન્ડ a, એટલે તમારે %a. અને તમારે સાથે જ જો બંને વેરિયેબલની વેલ્યુ લેવી હોય તો તમે બંને સાથે પણ લઈ શકો છો, જે રીતે મેં તમને એક્ઝામ્પલમાં બતાવ્યું છે. બરાબર. ચલો આપણે અલગ અલગ જ લઈ લઈએ. ફરી પાછું હું સ્કેનએફ લઈ લઉં છું. ત્યારબાદ ડબલ કોટની અંદર %d અને ત્યારબાદ કોમા અને ત્યારબાદ એન્ડ b. બરાબર છે? એન્ડ b. ચલો બંને વેરિયેબલની આપણે વેલ્યુ તો હવે લઈ લીધી છે. હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? તો એ બંને નંબરનો એડિશન કરવાનું છે, સરવાળો કરવાનો છે. તો એના માટે તો સિમ્પલ લોજિક આવે છે. ત્રીજા વેરિયેબલ લો અને એની અંદર બંને વેરિયેબલને એડ કરાવો. તો a + b. ત્યારબાદ શું આવશે? સેમિકોલન. અને ત્યારબાદ નેક્સ્ટ આપણે શું કરવાનું છે? તો હવે આ જે વેરિયેબલ આપણે લીધો છે c, તેના આઉટપુટની અંદર પ્રિન્ટ કરાવવાનો છે. તો ચલો એના માટે તો સિમ્પલી શું લખી દેવાનું છે? printf. ત્યારબાદ બ્રેકેટની અંદર હું લખી દઉં છું sum is. બરાબર. ત્યારબાદ આપણે નેક્સ્ટ શું લખવું પડશે? તો એના માટે પણ આપણે અહીંયા %d લખવું પડશે, કારણ કે એ વેરિયેબલ કેવો છે? ઇન્ટીજર છે. અહીંયા printfની જગ્યા પર મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, printf. ચલો હવે નેક્સ્ટ આપણે લખવું પડશે %d. તો એના માટે લખી દઉં છું %d અને ત્યારબાદ printfની સિન્ટેક્સ પ્રમાણે આપણે શું લખવું પડશે? તો વેરિયેબલનું નામ અને ત્યારબાદ લાસ્ટમાં શું આવશે? સેમિકોલન આવશે. ચલો આપણો કોડ કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયા તમારે સિમ્પલ એટલું જ સમજવાનું છે કે ઇન્ટીજર તમારે ડેટા લેવા હોય તો એના માટે %d નો ઉપયોગ થાય છે. ચલો તો પહેલાં તો હવે સેવ કરી દઈએ. ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. ઓકે, હવે નેક્સ્ટ ટૂલ્સ મેનુમાંથી ગો. ચલો સૌથી પહેલાં તો આપણે હવે બે વેલ્યુ આપવાની છે, જે આપણે રન ટાઈમે આપીએ છીએ એટલે હમણાં આપવી પડશે. તો હું વેલ્યુ તરીકે આપી દઉં છું એક 12 અને બીજી વેલ્યુ તરીકે આપી દઉં છું 15. જોઈ લો આપણો સમ ઇઝ 27. તો રાઈટ જ છે. આપણો આ બે નંબરનો સમ શું થાય છે? 27.
7 થાય છે, એટલે કે આપણો કોડ વ્યવસ્થિત વર્ક કરે છે. ચલો હવે એ જ રીતે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ છે અપૂર્ણાંક સંખ્યા વાંચવી. તો હવે અપૂર્ણાંક સંખ્યા માટે શાનો ઉપયોગ થશે? ડેટા ટાઈપ તરીકે ફ્લોટ કાં તો ડબલનો ઉપયોગ થશે. અને એના માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? તો તમારે કંટ્રોલ સ્ટ્રિંગ તરીકે %f અથવા તો જો તમે ડબલ યુઝ કર્યું હશે તો તમારે યુઝ કરવું પડશે %lf. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે અપૂર્ણાંક સંખ્યા માટે શું ઉપયોગ થાય છે? f અને lf. બરાબર. ચલો આપણે આ જ કોડની હવે જે આપણે કોડ કર્યો છે તેની જ અંદર ચેન્જ કરીને જોઈ લઈએ આપણું આઉટપુટ આવે કે નહીં. તો અહીંયા ઇન્ટીજરની જગ્યા પર સિમ્પલી હું શું કરી દઉં છું? ફ્લોટ કરી દઈશ. ત્યારબાદ અહીંયા %d ની જગ્યા પર %f કરવું પડશે. અહીંયા પણ f કરી દઉં અને આઉટપુટ આપણે જ્યાં યુઝ કરીએ છીએ પ્રિન્ટ કરાવીએ છીએ ત્યાં પણ મારે શું કરવું પડશે? f કરવું પડશે. ચલો હવે આપણે ફાઇલને સેવ કરીએ. પછી ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ. ઓકે, નેક્સ્ટ ટૂલ્સ મેનુમાંથી ગો. હવે ફરી પાછા આપણે 2 નંબર એન્ટર કરાવી દઈએ. હવે ફ્લોટ નંબર આપીશું 12.5. બીજો નંબર આપી દઉં છું 14.5. એન્ટર. જોઈ લો ફરી પાછો આપણો સમ એ જ થાય છે. સમ ઇઝ 27. તો જે આપણો રાઈટ જ છે, કારણ કે આપણે નંબર એ રીતે લીધા છે તો આપણો સબમિશન એ જ રીતે થાય છે. બરાબર. એટલે તમે કોઈ પણ ફ્લોટ વેલ્યુ પણ સ્કેનએફ ફંક્શનની મદદથી મેળવી શકો છો. તો ચલો હવે નેક્સ્ટ જોઈએ કે અક્ષર અને શબ્દનું વાંચન. એટલે આપણે હવે ઇન્ટીજર અને ફ્લોટ વેલ્યુ તો જોઈ લીધી કઈ રીતે વંચાય છે. હવે એ જ રીતે નેક્સ્ટ જોઈએ કે જો તમારી ડેટા ટાઈપ કેરેક્ટર હશે, બરાબર, એટલે કે તમારે અક્ષર અથવા તો શબ્દ ઇનપુટ તરીકે મેળવવા હશે તો તમારી કંટ્રોલ સ્ટ્રિંગ શું આવશે? તો જો સૌથી પહેલાં તો તમારે અક્ષર મેળવવા હશે તો તમારે લખવું પડશે %c. અને જો તમારે સ્ટ્રિંગ મેળવવી હશે તો તમારે શું લખવું પડશે? %s. અને અહીંયા તમારે એક મેઇન વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે તમે સ્કેનએફનો ઉપયોગ કરીને સ્ટ્રિંગ મેળવતા હશો ત્યારે તમારે ચલના નામની આગળ એન્ડ નિશાની જરૂરી નથી. એટલે જો તમે જ્યારે પણ તમે સ્ટ્રિંગ મેળવતા હશો ત્યારે તમારે એન્ડ અહીંયા લખવું કમ્પલસરી નથી. બાકી તમે એન્ડનો યુઝ બધામાં જ કરવો પડશે. બરાબર. અને ઇનપુટમાં ખાલી જગ્યા આવે ત્યારે %s સ્પેસિફાયર ઇનપુટને અટકાવે છે. એટલે કે તમે ઇનપુટની અંદર બ્લેન્ક સ્પેસ આપી શકો નહીં. આ એક વસ્તુ પણ તમારે યાદ રાખવાનું છે. ચલો આ વસ્તુ પણ હું તમને ફટાફટ પ્રેક્ટિકલી બતાવી દઉં છું. તો સૌથી પહેલાં તો આપણે એક વેરિયેબલ લઈ લઈએ જેની મદદથી આપણે ct એન્ટર કરીશું. તો હું આપી દઉં છું ct. અને ત્યારબાદ સ્ટ્રિંગ માટે આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો સ્ટ્રિંગ માટે તમને ખબર જ છે આપણે એરેનો ઉપયોગ કરવાનો છે. હવે સ્કેનએફ ફંક્શનનો ઉપયોગ કરીશ અને બતાવી દઉં છું એની અંદર આપણે શું લખવું પડશે? %s અને કોમા કરીને આપણે શું લખવાનું છે? સિમ્પલી વેરિયેબલનું નામ. બરાબર. હવે આપણે આ સીટીને પ્રિન્ટ કરાવીએ કે એની અંદર સ્ટોર થયું છે કે નથી થયું તે આપને આઈડિયા આવશે. તો એના માટે લખી દઉં છું printf your city name is. બરાબર. અને ત્યારબાદ આપણે કોને પ્રિન્ટ કરાવીશું? તો પ્રિન્ટ કરાવવાનું છે સિટીને. તો એના માટે આપણે લખવું પડશે %s અને ત્યારબાદ કોમા કરીને શું લખવાનું છે? કોમા કરીને સિટી. બરાબર. હવે છેલ્લે શું કરી દઈએ? સેમિકોલન કરી દઈએ. ફાઇલને સેવ કરી દઈએ. હવે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ કરાવી દઈએ અને ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી ગો. ચલો સૌથી પહેલાં તો સિટીનું નામ એન્ટર કરવાનું છે. તો હું લખી દઈશ સુરત. એટલે કે સુરત મેં શેમાં સ્ટોર કરાવી દીધું છે? સિટીમાં. હવે આપણે એને આઉટપુટમાં પાછું પ્રિન્ટ કરાવી દીધું છે કે યોર સિટી નેમ ઇઝ સુરત. એટલે કે એની અંદર એ બરાબર રીતે સ્ટોર થાય છે. બરાબર. ચલો આપણે આ વસ્તુ પણ જોઈ લીધું છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે જો તમારે ડેટા એની અંદર મર્યાદિત જ ડેટા એન્ટર કરાવવા હોય, એટલે વિચારો કે તમારે સ્કેનએફની મદદથી તમે ભલે સ્ટ્રિંગનો યુઝ કરો છો, બરાબર, પણ એની અંદર તમારે A થી F સુધીના જ કેરેક્ટર આવી શકે તેવું કંઈક કરવું છે. એટલે કે એના સિવાયના કેરેક્ટર તમે એની અંદર એન્ટર કરાવી શકો નહીં. આવી રીતે તમારે કંઈક મર્યાદિત ઇનપુટ જ લેવું છે. બરાબર. તો એ વસ્તુ પણ સ્કેનએફ ફંક્શનની મદદથી પોસિબલ છે. એની અંદર તમારે કંટ્રોલ સ્ટ્રિંગમાં શું લખવાનું છે? તો જેવું તમે મોડ્યુલોની નિશાની કરો છો, %ની નિશાની કરો છો, એ પછી તમારે મોટો બ્રેકેટનો યુઝ કરવાનો છે અને એની અંદર તમે જે પણ વસ્તુ લખશો એ જ વસ્તુ તમે ઇનપુટ તરીકે એન્ટર કરાવી શકશો. એના સિવાય બીજા કોઈ પણ કેરેક્ટર જો તમે એન્ટર કરાવશો
તો ત્યાં જ તમારી સ્ટ્રિંગ અટકી જશે, એટલે કે બાકીના કેરેક્ટર તમે એની અંદર એન્ટર કરાવી શકશો નહીં. બરાબર છે. આ એક વસ્તુ તમારે મેઇન યાદ રાખવાનું છે કે તમે સ્કેનએફની મદદથી આ વસ્તુ પણ કરી શકો છો. એટલે સ્કેનએફ ફંક્શન ઘણી બધી જગ્યાએ યુઝફુલ છે. બરાબર. ચલો હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણો જોઈએ. તો આપણો નેક્સ્ટ ટોપિક છે મિશ્ર ડેટાનું વાંચન. હવે આપણે પૂર્ણાંક અપૂર્ણાંક કેરેક્ટર આ બધા ડેટા અલગ અલગ રીતે તો વાંચી લીધા છે, એટલે કે અલગ અલગ ફંક્શનની મદદથી તો જોઈ લીધું છે, પરંતુ આ સેમ વસ્તુ તમે એક જ ફંક્શનની મદદથી પણ કરી શકો છો. એટલે કે એક જ ફંક્શનની મદદથી તમે ઇન્ટીજર ડેટા પણ લઈ શકો છો, કેરેક્ટર પણ લઈ શકો છો, ફ્લોટ પણ લઈ શકો છો. બરાબર. તો એના માટે સિમ્પલ છે. સૌથી પહેલાં તો તમારા જે વેરિયેબલ બનાવવાના હોય તે વેરિયેબલ બનાવી દો અને ત્યારબાદ એક જ સ્કેનએફ ફંક્શનની મદદથી તમે ડેટા એન્ટર કરાવી શકો છો. ચલો તો આ વસ્તુ પણ આપણે પ્રેક્ટિકલી કરીને જોઈ લઈએ. તો ચલો એના માટે આપણી પાસે એક વેરિયેબલ તો ઓલરેડી છે જ સિટી નામનો. ત્યારબાદ એક બીજો વેરિયેબલ હું બનાવી દઉં છું, જે બનાવું છું ઇન્ટીજર. બરાબર. અને તેની વેલ્યુ તેનું નામ આપી દઉં છું એ. ત્યારબાદ એ જ રીતે હું એક બીજો વેરિયેબલ બનાવીશ ઇન્ટીજર નહીં, હવે આપણે અપૂર્ણાંક લઈ લઈએ, એટલે હું આપી દઉં છું ફ્લોટ. અને ત્યારબાદ બી નામનો વેરિયેબલ બનાવી દઈએ. હવે આ બધા જ વેરિયેબલને આપણે એકી સાથે ઇનપુટ તરીકે લઈએ. બરાબર. તો સૌથી પહેલાં તો મારે જોઈએ છે એ, એટલે કે મારે સૌથી પહેલાં તો કયા ડેટા જોઈએ છે? ઇન્ટીજર ડેટા જોઈએ છે. તો એના માટે મારે શું લખવાનું છે? તો હંમેશા ઇન્ટીજર માટે શું લખવાનું આવે? %d. તો પહેલાં હું લખીશ %d. ત્યારબાદ મને જોઈએ છે ફ્લોટ વેલ્યુ. તો એના માટે મારે શું લખવું પડશે? %f. અને ત્યારબાદ મને જોઈએ છે આ સ્ટ્રિંગ આપણા સિટીનું નામ. તો એના માટે મારે શું લખવું પડશે? %s. બરાબર. હવે તમે આઉટપુટની અંદર આ બધી જ વેલ્યુને પણ પ્રિન્ટ કરાવી શકો છો. બરાબર. તો ચલો આપણે સૌથી પહેલાં પ્રિન્ટ કરાવી દઈએ printf ડબલ કોટની અંદર લખી દઉં છું ઇન્ટીજર નંબર ઇઝ. બરાબર. એટલે આપણો ઇન્ટીજર નંબર કયો છે એ આપને આઉટપુટની અંદર મળશે. તો એના માટે આપણે લખી દેવું પડશે %d. ત્યારબાદ કોમા કરીને આપણો કયો વેરિયેબલ છે ઇન્ટીજર તરીકે? એ છે, તો એ લખી દઈશ. એ જ રીતે નેક્સ્ટ આપણે શું કરવાનું છે? ફ્લોટ જે આપણે વેરિયેબલ લીધો છે તેને પ્રિન્ટ કરાવવાનો છે. બરાબર. તો એને પણ હું અહીંયા પ્રિન્ટ કરાવી દઈશ. તો એના માટે મારે શું લખી દઉં છું? ફ્લોટ નંબર. આ તો હું પ્રિન્ટ તો ખાલી એના એટલા માટે જ કરાવું છું જેથી આપને આઈડિયા આવે કે એમાં વ્યવસ્થિત રીતે સ્ટોર થાય છે કે નથી થતું. બરાબર. બાકી એની કોઈ જરૂરત છે નહીં. બરાબર. અને અહીંયા આપણે શું કરવું પડશે? તો અહીંયા આપણે વેરિયેબલને પણ એન્ટર કરાવવા પડશે. તો સૌથી પહેલો તો આપણો કયો વેરિયેબલ છે? મેં ઇન્ટીજર લીધો છે, તો એના માટે મારે લખવું પડશે એન્ડ એ. ત્યારબાદ બીજો કયો વેરિયેબલ લીધો છે? એન્ડ બી. બી નામનો વેરિયેબલ મેં બીજો લીધો છે એટલે બી આવશે. અને ત્યારબાદ સિટી નામના વેરિયેબલ તો મારી સ્ટ્રિંગ છે, એના માટે મારે અહીંયા એન્ડનું ચિહ્ન લખવું કમ્પલસરી નથી. બરાબર. તો આ રીતે તમે એક જ સ્કેનએફ ફંક્શનની મદદથી જુદી જુદી વેલ્યુ પણ ઇનપુટ તરીકે લઈ શકો છો. ચલો તો આપણે પહેલાં તો આને રન કરાવીને જોઈએ. તો એના માટે ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ અને ત્યારબાદ ટૂલ્સ મેનુમાંથી ગો. ચલો સૌથી પહેલાં મારે કઈ વેલ્યુ એન્ટર કરાવવાની છે? ઇન્ટીજર વેલ્યુ. તો ઇન્ટીજર વેલ્યુ તરીકે 45 આપી દઉં છું. ત્યારબાદ નેક્સ્ટ મારે કઈ વેલ્યુ એન્ટર કરાવવાની છે? ફ્લોટ વેલ્યુ. તો ફ્લોટ વેલ્યુ તરીકે 12.5 આપી દઉં છું. અને ત્યારબાદ નેક્સ્ટ કઈ વેલ્યુ મારે એન્ટર કરાવવાની છે? તો સ્ટ્રિંગ એન્ટર કરાવવાની છે. એના માટે હું આપી દઉં છું સુરત. ચલો એન્ટર. જોઈ લો. તો સૌથી પહેલાં તમે ઇન્ટીજર આપ્યો છે, તો ઇન્ટીજર નંબર ઇઝ 45, ફ્લોટ નંબર ઇઝ 0.000. એક મિનિટ, ફ્લોટ નંબર આપણો આવ્યો નથી. કેમ નથી આવ્યો? એક જ મિનિટ, શું એરર છે આપણે ચેક કરી લઈએ. તો અહીંયા મેં એને પ્રિન્ટ કરાવ્યો છે. એકચ્યુઅલીમાં એ ના આવે, શું આવે? બી આવે, કારણ કે બી વેરિયેબલની અંદર મેં ફ્લોટ વેલ્યુ એન્ટર કરાવી છે. ફરી પાછું સેવ કરીને જોઈ લઈએ. ટૂલ્સ મેનુમાંથી કમ્પાઇલ, ટૂલ્સ મેનુમાંથી ગો. બરાબર. તો સૌથી પાછી હું વેલ્યુ આપી દઉં છું 45, ત્યારબાદ 12.5, ત્યારબાદ શું આપી દઉં છું? સુરત. અને એન્ટર. જોઈ લો. હવે તમને વ્યવસ્થિત આઉટપુટ જે આપણું આવવું જોઈએ તે પ્રમાણે આઉટપુટ દેખાય છે. બરાબર. આપણો કોડ વ્યવસ્થિત રીતે વર્ક કરે છે. તો આ જ રીતે તમે સ્કેનએફ ફંક્શનની મદદથી જુદા જુદા ઇનપુટને એકી સાથે એક જ ફંક્શનની મદદથી પણ લઈ શકો છો. તેથી જ એ ફંક્શન વધારે યુઝ થાય છે.
ચલો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે કંટ્રોલ સ્ટ્રિંગમાં વપરાતા અક્ષરો. હવે આપણે 2-3 તો કયા કયા અક્ષરો વપરાય છે તે જોઈ લીધા છે, પરંતુ એના સિવાયના પણ બીજા અક્ષરો છે જે પણ આપણે એક્ઝામમાં પૂછાઈ શકે છે. સૌથી પહેલાં તો પૂર્ણાંક સંખ્યા વાંચવા માટે %d, અક્ષર વાંચવા માટે %c, પછી અપૂર્ણાંક વાંચવા માટે %f, %e અથવા %g વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટ્રિંગ વાંચવા માટે %s, પછી ચિહ્ન રહિત પૂર્ણાંક વાંચવા માટે %u, પછી ટૂંકા પૂર્ણાંક વાંચવા માટે %h, પછી લાંબા અપૂર્ણાંક વાંચવા માટે %ld, ત્યારબાદ નેક્સ્ટ છે ડબલ સંખ્યા વાંચવા માટે %lf અને લોંગ ડબલ સંખ્યા વાંચવા માટે %L. તો આ એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે છે, તમારે યાદ રાખવાનું છે. ચલો તો હવે આપણા ચેપ્ટરનો નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.